ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક. સિપાહી જલામાં 27 કરોડની કિંમતનો ગાંજાનો પાક નાશ કરાયો. ત્રિપુરાના સિપાહી જલા સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો એક મોટા અભિયાન હેઠળ ગેરકાયદેસર રીતે કરવાની આવતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કરીને કરોડોની કિંમતનો નશીલો જથ્થો નાશ કર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર સરહદ સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં અંદાજે 27 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતા ગાંજાના છોડને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા દુર્ગમ અને સરહદી વિસ્તારોનો ઉપયોગ કરીને મોટા પાયા પ્રતિબંધિત પાકનું વાવેતર કરવામાં આવ્યું હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ સેંકડો એકર જમીન પર ફેલાયેલી ગેરકાયદેસર ખેતીને ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી નષ્ટ કરી દીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ નશીલા દ્રવ્યોનો જથ્થો સરહદ પાર તસ્કરી કરવાના હેતુથી તૈયાર કરવામાં આવી રહ્યો હતો. રાજ્ય સરકારે નશા મુક્ત ત્રિપુરાના અભિયાન હેઠળ ડ્રગ્સના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જેના ભાગરૂપે આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ખેતીના માલિકો અને તેમાં સંકળાયેલા તત્વોની ઓળખ કરી તેમની સામે કાયદેસરના ગુના નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. નશીલા પદાર્થોના વધતા દૂષણને ડામવા માટે સુરક્ષા દળો દ્વારા હવે ડ્રોન અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી સરહદી વિસ્તારોમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. સિપાહી જલામાં થયેલી આ કાર્યવાહીથી ડ્રગ્સ સિન્ડિકેટને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સ્થાનિક રહેવાસીઓને પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં પણ આ પ્રકારના સર્ચ ઓપરેશન જારી રહેશે, જેથી રાજ્યને નશાના ભડામાંથી મુક્ત કરી શકાય અને युवा धन बचावी शकाय. आज हम लोगों ने एक गांजा डिस्ट्रक्शन ऑपरेशन किया जो सीक्रेट इन्फॉर्मेशन के मुताबिक मतलब हम लोगों ने किया है और ये जो सुबह 7:45 से स्टार्ट हुआ और ये शाम 5 बजे तक चला और ये जो एरिया है कमलनगर, कृष्णदुला, दुलुंगा, विजयनगर एरिया में पड़ता है जो फॉरेस्ट लैंड है और वहाँ पर टोटल 41 नोज गांजा फील्ड पाया गया था जो पूरा मेच्योर था और इसमें लगभग 1,80,000 के आसपास होगा और उसका जो मार्केट वैल्यू तकरीबन 27 करोड़ होगा अगर हम लोग एक पेड़ में 1,500 लगा ले तो. और उसका जो एरिया है अप्रोक्स 65 एकड़ में फैला हुआ था ये जो गांजा फील्ड था.